નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર। આજના વિડીયોમાં આપણે વાત કરશું ત્રિકોણમિતિ અને તેના કેટલાક બેઝિક નિયમો વિશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને આપણે ત્રિકોણમિતિની આખી સિરીઝ ચાલુ કરી રહી છીએ, જેમાંથી 3 થી 4 ને આપણે નાના ભાગોમાં વેચ્યા છે, જેથી તમને કંટાળો પણ ના આવે, વિડીયોમાં પણ મજા આવે। અને ધોરણ 9, 10, 11, 12માં જેટલી ત્રિકોણમિતિની જરૂરત પડે છે એટલે આપણે આ વિડીયોમાં ભણાવવા છીએ। ધોરણ 9, 10 માટે જે બેઝિક અને 11, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે જેઈ થ્રુ જેટલી જરૂરત પડે છે, જેટલા ફોર્મ્યુલાસની, એના વિશે આપણે વાત કરવાના છીએ। તો આજે આપણે થોડાક બેઝિકથી શરૂ કરશું। તો આપણે જાણી લઈએ કે ખૂણા વિશે તમને બેઝિક નોલેજ હશે, એટલે આપણે ખાલી જાણી લઈએ કે ખૂણો ક્યાંથી મપાય છે, કેવી રીતે મપાય છે, કઈ દિશામાં। તો આ કોઈ એક રેખા છે, તેનો આપણે ઢાળ, કોઈ પણ રેખાનો ઢાળ હંમેશા tan θ વડે અપાય છે। તો એ તમે જો 11 બાર સાયન્સમાં ભણશો, તમે આ વાત વિશે જાણતા હશો। તો આપણે ખાલી કેવી રીતે એની ખૂણો શોધાય છે અને કયું મૂલ્ય ધન લેવાય છે કે ઋણ લેવાય છે એના વિશે વાત કરીએ। ધારો કે આના વિશેની વાત કરીએ, આ ધારેલો આ પોઈન્ટ લાવ્યો કે એ છે, આ પોઈન્ટ ઓ છે અને આ પોઈન્ટ બી છે। તો આપણે ખૂણો એ ઓ બીની વાત કરો તો હંમેશા ખૂણાનો એક નિયમ હોય છે કે એક્સ એક્સિસ પરથી જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે જઈએ છીએ તો એ ખૂણાનું મૂલ્ય ધન લેવાય છે, અને જ્યારે આપણે એક્સ એક્સિસથી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ છીએ ત્યારે એ ખૂણાનું મૂલ્ય ઋણ લેવાય છે। ધારો કે આનું મૂલ્ય અલ્ફા છે, તો આનું મૂલ્ય આપણે પ્લસ અલ્ફા લઈશું। ધારો કે આનું મૂલ્ય પણ અલ્ફા છે, પણ આનું જ્યારે વેલ્યુ લેશો આપણે સાઇન કોસની અંદર, ત્યારે એ માઇનસ થશે, એટલે મતલબ કે આની વેલ્યુથી જશે માઇનસ અલ્ફા। આના વિશે આપણે આગળ ડિટેલમાં જાણીશું। ખાલી હવે વાત કરી લે ખૂણાઓના, વોટ ઇઝ ધ યુનિટ ઓફ એંગલના ખૂણાઓ શું છે। હું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બોલવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેથી બંને મીડિયમના વિદ્યાર્થીઓ આના વિશે જાણી લે। તો એંગલના 3 યુનિટ્સ હોય છે, મેનલી 3 યુનિટ્સ હોય છે જેનો યુઝ થાય છે। રેડિયન્ટ, જે આનો એસઆઈ યુનિટ છે, ધીસ ઇઝ એસઆઈ યુનિટ। આ ડિગ્રી પણ એક મહત્વનું યુનિટ છે જેનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, જે તમે જાણતા હશો। અને ત્રીજો યુનિટ છે ગ્રેડિયન્ટ, જેની તમારે ધોરણ 9, 10, 11, 12માં બહુ ભાગ્યે જરૂરત પડે છે, એટલે આના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે। અને રેડિયન્ટ એ એસઆઈ યુનિટ છે, એટલા માટે આપણે આના વિશે વધુ ચર્ચા કરીશું, કારણ કે આ એસઆઈ હવે આપણે જાણી લઈએ કે કોઈ ખૂણો આપણને રેડિયન્ટમાં આપ્યો છે તેને આપણે ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ, અને કોઈ ખૂણો ડિગ્રીમાં આપ્યો છે તો આને આપણે રેડિયન્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ। તો ધારો કે આપણે વાત કરીએ કે આ ખૂણો છે, ડિગ્રીમાં દર્શાવવા માટે આપણે આવી રીતે દર્શાવીએ છીએ, અને આના માટે એવું કોઈ હોતું નથી। ધારો કે આ 90 છે અને આપણે આને કન્વર્ટ કરવો છે રેડિયન્ટમાં, તો એને આપણે પાઈ ભાગ્યા 180 વડે ભાગી દઈશું। પાઈ બટે મતલબ કે આને 90 ને પાઈ ભાગ્યા 180 વડે ગુણી લઈશું, તો આપણને મળશે π/2, મતલબ કે 90 ડિગ્રીઝ ઇઝ ઇક્વલ ટુ π/2। તો આના પરથી આપણે એ પણ જાણી લખીશું કે 1 ડિગ્રી ઇક્વલ ટુ પાઈ ભાગ્યા 180 રેડિયન। તમે આ રિલેશન યાદ રાખીશું। અને આના પરથી જ તો કે 1 રેડિયન બરાબર 180, મતલબ કે 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ ડિગ્રી। અને કેટલા લોકોને આમાં ભૂલ એ કરી દે છે કે એ લોકો વિચારે કે જે વસ્તુ પાઈમાં આપી છે મતલબ કે રેડિયન્ટમાં જ હશે, અને જે વસ્તુ કે આંકડામાં આપી છે કે 1, 2, 3, 4, 5 એ ડિગ્રીમાં હશે, પણ એવું હોતું નથી। ધારો કે 7 રેડિયન્ટ પણ અસ્તિત્વ ધરાવે છે, 8 રેડિયન્ટ પણ અસ્તિત્વ ધરાવે છે, અને હું કહું 4 પાઈ ડિગ્રી એ પણ અસ્તિત્વમાં ધરાવે છે ખૂણામાં। આપણે ખાલી આ ભૂલ તમારાથી ઘણા લોકો કરે છે, એટલા વિશે આપણે આના વિશે વાત કરી લીધી। ચલો ઠીક, તમે આના વિશે આપણે જરૂર બહુ આગળ પડશે આના વિશે, એટલા માટે આપણે અત્યારે આની શરૂઆતમાં જ વાત કરી લઈએ છીએ। ચલો તો વિડીયોને ત્રિકોણમિતિના કેટલાક ઇમ્પોર્ટન્ટ ટર્મની છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકની। તો એક કાટકોણ ત્રિકોણ, એક રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, જેમાં આપણે ઇમેજિંગ કર્યું છે કે ABC રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, જેમાં આ ખૂણો અલ્ફા, આ ખૂણો બીટા, અને આ ખૂણો આપણે 90 માન્યો છે। તો આપણે એસીની લેન્થ માની લઈએ B, BCની લેન્થ માની છે A, અને ABની લેન્થ માની છે C। તો આપણે બધા જાણીએ છીએ કે સાઇનની વેલ્યુ હોય, ધારો કે આપણે સાઇન અલ્ફા ઇમેજિંગ કરીએ તો સાઇન અલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ। ધારો કે સાઇન અલ્ફાની સામેની બાજુ આ છે અને કર્ણ આ છે, તો સાઇન અલ્ફા છે A/C। અને આ રીતે આપણે વાત કરીએ સાઇન બીટાની, તો સાઇન બીટા એટલે એની સામેની બાજુ એટલે B, અને એનો કર્ણ એટલે C, સાઇન બીટા થશે B/C। તો આ રીતે આપણે જાણીએ છીએ કે કોસ અલ્ફા થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ,
tan થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, cot થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, જ્યારે cosec એટલે 1/sin થાય અને 1 આપણે sin ખબર છે કે સાબા ભાગ્યા કણ છે, તો cosec હશે કણ ભાગ્યા સાબા, તો cosec અલ્ફા થશે c/a અને sec અલ્ફા એટલે 1/cos અલ્ફા. જે બધું મેં અહીંયા લખીને રાખ્યું છે. જો તમારે આની પીડીએફ અથવા કોઈ પિક્ચર પડે જોતા તો કોમેન્ટમાં જરૂરથી પીપીટી લખીને અને ફાયરનું ચિહ્ન કરીને મને મૂકજો, તો આપણે તમે આ દેખી શકો છો. તો હવે આપણે આના વિશે વધારે વાત ના કરીએ, કારણ કે આ વિડીયો થોડું બેઝિક છે અને આ વસ્તુ યાદ રાખવાની છે એટલે તમને પહેલેથી ખબર જ હશે. હવે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે ત્રિકોણમિતિના છે તેના વિશે આપણે તેનું ડેરિવેશન વિશે વાત કરીએ. તો આ કાટકોણ ત્રિકોણ પરથી આપણે પાયથાગોરસની થિયરમ પરથી જાણીએ છીએ કે a² + b² = c². જો આપણે મેં પહેલેથી બધું લખી રાખ્યું છે જેનાથી આપણો ટાઈમ વેસ્ટ ન થાય ને આપણે વિડીયોને ઝડપથી આગળ વધારી શકીએ અને વધુને વધુ પડતું જાણી શકીએ. જો હું બંને બાજુ c² વડે ડિવાઈડ કરું છું તો a/c² + b/c² = 1. આપણે જાણીએ છીએ કે a/c એટલે a/sin અલ્ફા બરાબર a/c થાય છે. હા, અને sin અલ્ફા અને cos બીટા બરાબર પણ a/c થાય છે. તો આના પરથી લખી શકીએ કે sin² અલ્ફા + cos² અલ્ફા બરાબર અને cos² બીટા વત્તા sin² બીટા બરાબર. અને આપણે જાણીએ છીએ કે a + b = 1 હોય કે b + a = 1 બંને સમાન જ છે, એટલે અને આપણે એવું પણ લખી શકીએ sin² બીટા વત્તા cos² બીટા = 1. આ રીતે જો આપણે બંને સાઈડ a² વડે ડિવાઈડ કરીએ તો એક નવું ઇક્વેશન મળે છે 1 + cot² અલ્ફા = cosec² અલ્ફા. અને જો આપણે બંને બાજુ b² વડે ડિવાઈડ કરીએ છીએ તો આપણને એક ત્રીજું ઇક્વેશન મળે છે જે 1 + tan² અલ્ફા = sec². આ તમારે જો પરીક્ષામાં પૂછાય અથવા ક્યાં પણ જરૂર પડે તો તમારે આને યાદ રાખી લેવાના છે. આ મહત્ત્વના છે, તમારે પરીક્ષામાં તમારો સમય મહત્ત્વનો છે, એટલે એના પાછળ તમારે ટાઈમ બગાડવાનું હોતું નથી. હવે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરી, જેમ કે આ કેટલીક કિંમતો છે. અલ્ફાની કિંમત 0, π/6 રેડિયન એટલે 30 ડિગ્રી, π/4 રેડિયન એટલે 45 ડિગ્રી, π/3 રેડિયન એટલે 60 ડિગ્રી, π/2 રેડિયન એટલે 90 ડિગ્રી. હવે તો આના આધારે મેં કેટલીક કિંમતો લખેલી છે જે તમારે યાદ રાખવાની છે, જે મહત્ત્વની છે. તો તમે આ જરૂરથી યાદ રાખી લેજો. જેમ કે sin 0 ની કિંમત 0, sin 30 ડિગ્રી અથવા sin π/6 રેડિયનની કિંમત 1/2. જ્યારે હું હવે રેડિયન બોલીશ ત્યારે હું રેડિયનવાળા ટર્મનો ઉપયોગ કરી પાછું હું રેડિયન નહીં બોલી જાઉં કે sin π/4 ની કિંમત 1/√2, sin π/3 ની કિંમત √3/2 અને sin π/2 ની કિંમત 1. તમે આમાં દેખી શકો છો. જરૂરત પડે તો સ્ક્રીનશોટ જરૂરથી પાડી લેજો. તો આજનો વિડીયો પૂરતું મને આટલું બરાબર લાગે છે, કારણ કે જે લોકો હજુ નવા છે આ વિષયમાં એમને થોડું હજુ કન્ફ્યુઝન થતું હશે, તો આ વિડીયોને જરૂરથી 1-2 વાર દેખી લેજો. તો આના પછીના વિડીયોમાં આપણે યુનિટ સર્કલ, જેમાં આપણે આના પરથી 0, 30, 45, 60, 90 ની કિંમત જાણી, પણ આના પછીના યુનિટમાં આપણે સાઇન આપણે 720 ની કિંમત, સાઇન 750 ની કિંમત, 750 ડિગ્રી, 720 ડિગ્રી, અથવા એને ટર્મમાં ફેરતો કે સાઇન 4π, અથવા કે જાણ્યું છે કે મારે 4π/3 ની કિંમત કેટલી થાય છે, અથવા મને સાઇન 30 ડિગ્રીની કિંમત ખબર છે, મારે સાઇન 30 ડિગ્રીની કિંમત પરથી અને કોસ 30 ડિગ્રીની કિંમત પરથી મારે જાણવું છે કે સાઇન 15 ની કિંમત શું થાય છે, અથવા મને સાઇન 45 ની કિંમત ખબર છે, મારે સાઇન 22.5 ની કિંમત જાણવી છે, અથવા મારે સાઇન 75 ની કિંમત જાણવી છે. તો એના અંદર કેટલાક ફોર્મ્યુલા છે યાદ રાખો, જેના પરથી આપણે ઇઝીલી આપણે તેને ડિરાઈવ કરી શકીએ છીએ. તો વિડીયોને આટલા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આના પછીના પણ આવા મહત્ત્વના ટોપિકને લગતા વિડીયો બનાવશું, જેમ કે ત્રિકોણમિતિનું એકવાર પૂરું થયા પછી આપણે લોગરિધમ તરફ પણ જવાના છીએ. તમારે કોઈ નવો ટોપિક સજેસ્ટ કરવો તો કોમેન્ટમાં જરૂરથી સજેસ્ટ કરશો. અને વિડીયોને આટલા જોવા બદલ ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ બેલ આઇકન દબાવી જેથી તમારા નવા વિડીયો જાણવા મળતા રહે.